જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિથુન રાશિના ક, છ તેમજ ઘ અક્ષરથી નામ શરૂ થતા જાતકોના જૂન 2026નું માસિક રાશિફળ વિશે. જૂન મહિનો મિથુન રાશિના ઘણા જાતકો માટે નવી તક, નવા સંબંધો અને અધૂરા કાર્યો પૂર્ણ કરવાનો સમય બની શકે છે. બુધ ગ્રહની અસરથી વિચાર શક્તિ તેજ રહેશે, પરંતુ ઉતાવળમાં લેવાયેલા નિર્ણયોથી થોડું ખાસ બચવું પડશે. આ મહિને જીવનમાં કેટલીક બાબતો ધીમે ધીમે સુધરતી જોવા મળશે. ગ્રહ સ્થિતિ તેમજ પ્રભાવ. જૂન મહિનામાં બુધ, શુક્ર તેમજ સૂર્યની સ્થિતિ મિથુન રાશિના જાતકો માટે ખાસ અસરકારક રહેશે. આ મહિને તમારું મન નવી યોજના બનાવવામાં વધુ લાગશે. કેટલીક જૂની ચિંતાઓ દૂર થશે અને અટવાયેલા કાર્યોમાં ગતિ આવશે. પરંતુ શનિની અસરને કારણે ક્યારેક મનમાં ગભરાટ, અશાંતિ અથવા નિરાશાનો અનુભવ થઈ શકે છે. આવા સમયે ભગવાન શ્રી ગણેશજી અને શ્રી વિષ્ણુ ભગવાનની ઉપાસના લાભદાયક સાબિત થઈ શકે છે. કારકિર્દી તેમજ નોકરી કરતા જાતકો માટે જૂન મહિનો પ્રગતિનો સંકેત આપી રહ્યો છે. ઓફિસમાં તમારી વાતને મહત્ત્વ મળશે. અધિકારીઓ તમારી મહેનતથી પ્રસન્ન થઈ શકે છે. જેઓ લાંબા સમયથી પ્રમોશન અથવા નવી જવાબદારીની રાહ જોઈ રહ્યા હતા, તેમને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. કેટલાક લોકો માટે કાર્યસ્થળમાં સ્થાન પરિવર્તન અથવા નવી તક મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. પરંતુ સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો ખૂબ જ હિતાવહ છે. તમારી બુદ્ધિ અને બોલવાની કળા તમને સફળતા જરૂરથી અપાવશે. જેઓ નવી નોકરી શોધી રહ્યા છે, તેમને મહિનાના મધ્ય પછી સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. વેપાર તેમજ ધનલાભ. વેપારી મિત્રો માટે આ મહિનો ખૂબ જ લાભદાયક રહી શકે છે. ખાસ કરીને ઓનલાઈન વેપાર, કમ્યુનિકેશન, માર્કેટિંગ, શિક્ષણ અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે. જૂના અટવાયેલા પૈસા પાછા મળવાની પણ સંભાવના રહેલી છે. પરંતુ રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું હિતાવહ છે. ભાગીદારીના કામમાં વિશ્વાસઘાતથી સાવધાન રહેવું. મહિનાના અંતિમ દિવસોમાં અચાનક ખર્ચ વધી શકે છે. ઘર અથવા વાહન પાછળ ખર્ચ થવાની શક્યતાઓ રહેશે. આર્થિક આયોજન કરીને ચાલવું ખૂબ જ હિતાવહ છે. સાથે મુશ્કેલી પણ નહીં આવે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ઘરના સભ્યો સાથે સંબંધોમાં મીઠાશ જરૂરથી આવશે. કેટલાક ઘરમાં શુભ પ્રસંગ અથવા ધાર્મિક કાર્યોનું આયોજન થઈ શકે છે. પતિ પત્ની વચ્ચે ચાલતા મતભેદ પણ દૂર થશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે, પરંતુ ક્યારેક નાની વાતને મોટું બનવાની તમારી ટેવ સંબંધોમાં તણાવ લાવી શકે છે. વડીલોની સલાહ આ મહિને આપના માટે લાભદાયક સાબિત થશે. શિક્ષણ તેમજ વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો સારો રહેશે. અભ્યાસમાં ધ્યાન વધશે અને નવી વસ્તુ ઝડપથી સમજાશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સકારાત્મક પરિણામ મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. વિદેશ અભ્યાસ
અથવા નવા કોર્સ માટે વિચારતા વિદ્યાર્થીઓને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ જૂન મહિનો સામાન્ય રહેશે, પરંતુ માનસિક થાક અને ઊંઘની સમસ્યા થઈ શકે છે. પાચનતંત્ર અને નસોની તકલીફથી ખાસ સાવધાન રહેવું. અતિ વિચારો અને ચિંતા તમારા આરોગ્ય પર સીધી અસર કરી શકે છે. યોગ, પ્રાણાયામ અને સવારે વહેલા ઉઠવાની ટેવ લાભદાયક રહેશે. પ્રેમ સંબંધોમાં આ મહિને મીઠાશ જોવા મળી શકે છે. જૂના ગેરસમજણ દૂર થશે. સિંગલ જાતકોને નવા સંબંધની શરૂઆત પણ થઈ શકે છે, પરંતુ ઉતાવળમાં કોઈ વચન આપવું નહીં. વિશ્વાસ તેમજ સમજણથી સંબંધ મજબૂત બની શકે છે. શુભ તારીખો જોઈએ તો 5 જૂન, 9 જૂન, 14 જૂન, 18 જૂન, 23 જૂન તેમજ 27 જૂન. આ તારીખ ખાસ લાભદાયક રહી શકે છે. સાવધાન રહેવાની તારીખો જોઈએ તો 7 જૂન, 12 જૂન ને 21 જૂન. તારીખે ગુસ્સો અને ઉતાવળ ટાળવી હિતાવક છે. શુભ રંગ છે લીલો, આકાશી તેમજ સફેદ રંગ છે. શુભ રહેશે. શુભ અંક 5 તેમજ 6. ઉપાય ખાસ જોઈએ તો દર બુધવારે શ્રી ગણેશજી મહારાજને દૂર્વા અર્પણ જરૂરથી કરો, તેમજ ઓમ બુધાય નમઃ, ઓમ બુધાય નમઃ આ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરવો. લાભદાયક રહેશે. ગાયને લીલું ઘાસ ખવડાવવાથી સુફળ પ્રાપ્ત થશે. સમાપન. પ્રિય દર્શક મિત્રો, જૂન 2026 મિથુન રાશિના જાતકો માટે નવી શરૂઆત, વિચાર શક્તિ અને પ્રગતિનો ખાસ મહિનો બની શકે છે. ધીરજ રાખશો, ઉતાવળ ટાળશો અને ભગવાન પર વિશ્વાસ રાખશો તો ઘણા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આ હતું મિથુન રાશિનું જૂન 2026 માસિક રાશિફળ. જો તમને આ રાશિફળ ગમ્યું હોય, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો.